એક સરસ મજાની ગુજરાતી કવિતા હૃદય પરસી જાય તેવી. જિંદગી કશું નહીં પણ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભરેલી જાત્રા છે. મણાય એટલી માણી લેજો મિત્રો, કેમ કે જિંદગી તો જન્મ મરણ વચ્ચેની નાની વાર્તા છે. કેવી અજીબ વાત છે, ઈશ્વર તમારા ઘરે આવે એ સૌને ગમે, પણ ઈશ્વર એમના ઘરે બોલાવે તે કોઈને ન ગમે. આંખોમાં વસનાર જ રડાવી જાય છે, દસ્તુર તો જુઓ આ દુનિયાનો, પોતાના મોં ચડાવી બેઠા અને પારકા હસાવી જાય છે. ક્યાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ. માઇનસ અને પ્લસ, આપણા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોય એ જ આપણો પ્લસ પોઈન્ટ છે. અવાજ અને મૌન, પૃથ્વીનો ઊંચો અવાજ સ્ત્રીને સૂપ કરાવી દે છે અને સ્ત્રીનું મૌન પુરુષના પાયાને જ હલાવી નાખે છે. ડૉક્ટર અને માણસ, કેવો ગજબનો શબ્દ છે. સોરી જ્યારે માણસ બોલે છે તો ઝઘડો પૂરો થાય છે, જો ડૉક્ટર બોલે તો માણસ પૂરો થાય છે. યાદ અને ભૂલ, મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો લોકો યાદ રાખે છે. આપણા અને તાપણાની એક ખાસિયત છે બહુ, નજીક ના રહેવું અને ખૂબ દૂર પણ ના રહેવું. શરૂઆત અને અંત, જીવનની શરૂઆત પોતાના રડવાથી થાય છે અને જીવનનો અંત બીજાના રડવાથી થાય છે. ક્રોધ અને લોભ, ઈચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે. મગજ અને હૃદય, મગજ ભલે હૃદયથી 2 વેંત ઊંચું હોય, પણ હૃદયથી બનતા સંબંધ બધાથી ઊંચા હોય છે. શે કાલિદાસ અને ભોજના ખંડેર, જો જરીક ખોતરો તો કવિતા નીકળે. કૃષ્ણની વાંસળીના એ કટકા કે ઓઠે જો માંડો તો સૂર સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, એક મહાભારત વાવો અને ગીતાજી નીકળે. દત્ત જેવા જોગીની જો ફૂંક લાગે તો હજુ તપના તપતા ધૂણા નીકળે. દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું, તોય કોક ખૂણે ઓળખીતા નીકળે.